વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો હું અને ભલ્લુ બોડીગાર્ડ બંને જણ જઈ રહ્યા છીએ એક ઇવેન્ટ માટે. તો તમે જોઈ શકો છો 2-3 બાઉન્સર પાછળ પણ બેઠા છે અને બીજા બાઉન્સર આગળ ગયા છે. તો આ ઇવેન્ટ બહુ મોટી છે અને આદિવાસી કલ્ચર ઉપર છે. તો તમે આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આજનો વ્લોગ બહુ જ અમેઝિંગ રહેવાનો છે. આગળની થીમ તમને બતાવું. જોઈ શકો છો કે અહીંયા છે પટોળા હાઉસ, જે પાટણના ફેમસ પટોળા મળે છે તે બધા અહીંયા બને છે. ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આપણા ગાર્ડ પણ બાઉન્સર પણ આવી ગયા છે થોડાક, અને બીજા બધા આપણા ગાર્ડ છે. અને આ લોકેશન ઉપર આજની ઇવેન્ટ છે. અંદરની થીમ તમને બતાવું તો આ છે આપણા પ્રિન્સભાઈ. કોક 2 શબ્દો બોલો. હાય, હેલો. ફાઇનલી આપણા બાઉન્સરો આવી ગયા છે અને અમુક 10-15 બાઉન્સર રસ્તામાં છે. તો તમે જોઈ શકો છો કે આ છે આપણા બધા બાઉન્સરો અને એ બધા તૈયાર થઈ ગયા છે. અને આજની ઇવેન્ટ બહુ મજબૂત કરવાની છે. તો છે એ થીમ એક પેડ આદિવાસી કે નામ ઉપર. અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક આવી રહી છે. હજુ શરૂઆત છે, બધા લોકો આવવાના છે ઘણા બધા. તમે જોઈ શકો છો કે જેમની એન્ટ્રી થઈ રહી છે તે છે વિપુલભાઈ રાણા, અને એમના દ્વારા 131 દીકરીઓના લગ્ન કરવામાં આવી રહ્યા છે. અને એની થીમ રાખી છે એક પેડ આદિવાસી કે નામ ઉપર 50,000 વૃક્ષો તે વાવવાના છે. તો આપણા બાઉન્સરો પણ કામ ઉપર લાગી ગયા છે. તમને બતાવું કે આ છે આપણા બાઉન્સરો અને જે એમનું કામ ઉપર લાગી ગયા છે. અને અમને ટિપ્સ પણ આપી દે છે કે કઈ રીતની આ ઇવેન્ટ કરવાની છે, એટલે આગળ જતા કોઈ તકલીફ ના પડે અને અગવડ ના પડે. આ છે એનું મેઇન સ્ટેજ જ્યાં બધા આવવાના છે. તો સમૂહલગ્નોત્સવ 2024 લખેલું છે. નીતિન બારોટ, કમલેશ બારોટ, તો અમુક કલાકારો પણ આવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે મહેમાનો આવવાનું ચાલુ થઈ ગયું છે અને ટૂંક સમયમાં આ પ્રોગ્રામ બી ચાલુ થવા જઈ રહ્યો છે. આ સાઈડ તમે જોઈ શકો છો કે અમારા 2 લેડીઝ બાઉન્સર બી ઊભા છે. અને સામે તમને બતાવું કે આ છે સ્ટેજ, અને ત્યાં બધા બાઉન્સરો ગોઠવાઈ દીધા છે. અને જે જગ્યા હું ઊભો છું એ છે ડોમ નંબર 1, અને અહીં લોક સાંસ્કૃતિક કાર્યક્રમો અને એમની સમાજના પરંપરાગત પહેરવેશ દ્વારા એમના બધા આયોજન કરવાના છે. અને મારી પાછળ તમને બતાવું કે એમની મીડિયા ટીમ પણ છે. તો તમે જોઈ શકો છો કે આ છે એમની મીડિયા ટીમ, જે એમના સમાજ દ્વારા આયોજન કરેલા થોડા માણસો મોકલેલા છે. અને તમને બીજી પણ વ્યવસ્થા બતાવું કે સામે જોઈ તો તમે જોઈ શકો છો કે અહીંયાની વ્યવસ્થા કેવી છે. અને તમને બતાવું કે આ સામેની બાજુ જે સોફા રાખેલા છે એ બધા વીઆઈપી માણસો માટે છે. અને એની પાછળ બી ઘણી બધી ખુરશીઓ મૂકેલી છે, 10,000 થી 12,000 જેટલી. એટલે આમ ગણવા જઈએ તો 15,000 જેટલો ડોમમાં માણસોમાં એવી વ્યવસ્થા છે. અને આ ડોમ વોટરપ્રૂફ છે. તમે જોઈ શકો છો કે આ સાઈડ છે આમનું કાર્યાલય રાખેલું છે અને ત્યાંથી બધું વેલ્ડિંગ થઈ રહ્યું છે. અને અહીંયા બી તમે જોઈ શકો છો કે એમની સમાજમાં જય જોહાર ને જય આદિવાસી ને એ બધા ઉપર રંગોળી બનાવવામાં આવેલી છે. અહીંયા એમના બિરસા મુંડા અને લોકોની પ્રતિમાઓ રાખેલી છે. આ સાઈડ જે દીકરીઓને ભેટમાં આપવાની એ બધી વસ્તુ રાખેલી છે. ડિસ્પ્લે પણ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા કઈ રીતનું બધું આયોજન છે અને સારું આયોજન કરેલું છે. આ બાજુ કપલ પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો કે કપલ આવી રહ્યા છે.
અને તૈયારી થઈ ગઈ છે અહીંયાની બધી. તો તમને બતાવો આ ઇવેન્ટ કઈ રીતે હેન્ડલ કરવી એ વાત થઈ ગઈ છે અને બધા બાઉન્સરોને એ રીતે ગોઠવી દીધા છે. તો તમને બતાવું કે બાઉન્સરો કઈ રીતે ડ્યુટી પર લાગી ગયા છે. એ પણ બાઉન્સરો અહીંયા છે. બેકગ્રાઉન્ડ બાઉન્સરો સામે પેલા એમની જોડે વીઆઈપી માણસો જોડે છે અને એ લોકો ફોટાશૂટ કરાવી રહ્યા છે એટલે એમની જોડે ફોટાશૂટ કરતા છે. તમને બતાવું કે આમની આ વ્યવસ્થા કેવી છે તો તમે જોઈ શકો છો. સેજ સુધી અમને પ્લાન્ટ લગાવેલા છે અને ડિસ્પ્લેની પણ વ્યવસ્થા કરી છે. તમે જુઓ ત્યાં 4-5 ડિસ્પ્લે લગાવેલી છે જેથી પાછળવાળા લોકોને સ્ટેજ ઉપરથી જે પણ પ્રોગ્રામ થાય એ દેખાય અને એ જોઈ શકે શાંતિથી. પણ આપણા બાઉન્સરો બધા લાગી ગયા છે. તો તમને બતાવો કે સામે 3 બાઉન્સરો ઊભા છે. એમાંથી 2 લેડીઝ બાઉન્સર છે અને 1 જેન્ટ્સ બાઉન્સર. એ પણ કામ ઉપર લાગી ગયા છે. આપણા બધા બાઉન્સર કરતાં જે સામે ઊભો એ બાઉન્સર સૌથી વધુ હાઇટવાળો છે. પાનસરના નામચીના કલાકાર એવા બબલુભાઈ પાનસર જે સંગીત કલામાં બહુ જ મોટું નામ ધરાવે છે એમની એન્ટ્રી થઈ ગઈ છે. તો તમને બતાવું કે એ પણ આવી ગયા છે. ઇવેન્ટમાં મોજ કરવા માટે બબલુભાઈ પાનસર પણ આવી ગયા છે. એમની કળા અદ્ભુત છે. તમે જોઈ શકો છો બબલુભાઈ પાનસર આવી ગયા છે અને ફોટોશૂટ પણ કરાવી રહ્યા છે. બાઉન્સરો એમના પ્રોટેક્શન માટે પણ છે અને આ તમે જો ઇવેન્ટમાં મોસ્ટ મજા આવવાની છે. જો કમલેશ બારોટ અને બીજા કલાકારો પણ ઘણા આવવાના છે. તમે જો એમની રિધમ છે આખી બબલુભાઈ પાનસરની અને પોતે એમની જે કલા છે આખા ગુજરાત ભરની પણ વિશ્વની અંદર પ્રખ્યાત છે અને આપણને મળી ગયા છે. એમને સાથે લઈને અમે સ્ટેજ ઉપર આવી ગયા છે. તો આજના માહોલ વિશે ખાલી 2 વાક્ય આપણે કહી દેશે બબલુભાઈ પાનસર. અમારા ખાસ મિત્ર અમારા વિપુલભાઈ રાણા એમને જે આ 131 દીકરીઓને સંબોધન કરાવવા જઈ રહ્યા છે. પહેલા તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અવારનવાર વિપુલભાઈને હું સપોર્ટ કરતો હોઉં છું અને ફરી એકવાર મને એમને મોકો આપ્યો છે ત્યારે અહીંયા આ મંચ ઉપર નીતિન બારોટ, કમલેશ બારોટ, અન્ય કલાકાર પણ આવવાના છે. મારું આખું બેન્ડ રીધમ બેન્ડ અને આજે અમે અહીંયા મોજ કરાવવા આવ્યા છીએ. થેન્ક યુ. તો આ સાઈડ તમે જોઈ શકો છો કે આ છે એમની સમાજના લોકનૃત્ય કરવાવાળા ભાઈઓ બધા અને એમને લોકોને સમજાવી રહ્યા છે કે તમે કઈ રીતે નૃત્ય કરશો. અને તમે જુઓ એ બધા લાઈનમાં જોડાઈ ગયા છે અને એમની વસ્તુ જે તીર કામઠા અને બધી વસ્તુઓ એ બી લઈને આવ્યા છે. હા તો પાર્ટ 1 અને હવે આવવાનો છે પાર્ટ 2. તો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં.